10 વાગી ગયા. હું તો તમને કહેવાનું જ ભૂલી ગઈ. શું? અરે રેખા ભાભીનો ફોન આવ્યો તો ને કહેતા હતા કે વિવેકભાઈને કહેજો રાતે અમાર ઘેર ઊંઘવા આવો. મેં તો ઘસી ના જ પાડી દીધી. અલ્યા ના પડાતી છે યાર, આપણે પડોશી ધર્મ નહીં નિભાવવાનો યાર. શું તું તો યાર? તું સમજા? हाँ नहीं तू समझा नहीं. અલ્યા ના જવાય ઊંઘવા કોઈના ઘેર એવી રીતે. અત્યારે જમાનો કેટલો ખરાબ છે, કઈ આગુ પાછું થાય ને તો આપણું નામ આવે. અલ્યા ખબર પડે છે ને કોઈ? એમનું ઘર રોડ ઉપર છે, દિવાલે નાની છે, કોક અંદર ચોર બળ કૂદીને ઘૂસી ગયું તો શું થાય ખબર પડે છે ને કોઈ? હા તો તમે જશો? હા જઈશ ને, એમાં શું યાર. હા તો હું એમને કહી દઉં. હા કહી દે હું જઈશ. હા લો તાણ ચાવી? એમના ઘરની ચાવી. કેમ ચાવી? તમને શું લાગ્યું રેખા ભાભી ઘેર એકલા છે? એ ને ઘરવાળો બે સિમલા મનાલી ફરવા ગયા છે. હા હા મનમાં લાડુ ફૂટ્યા એમ. 1 2 3 કેટલા લાડુ ફૂટ્યા? રેખા ભાભી એકલા છે એવું લાગ્યું તમને? જાઓ હેડવા મંડો, જાઓ ઊંઘી જાઓ, એમના ઘેર જઈને ચોકી કરજો. ઉપડો કોની રાહ જોઈને બેઠા છો? ઉપડો જાઓ ચોર ના ઘૂસી જાય. જાઓ નીકળો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.